નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ વિજય મારું અને આજે આપણે વાત કરવાના છીએ કે જે હાલમાં ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમમાં જે સુધારો લાવવાની વાત કરવામાં આવેલી છે અને તેના માટે શું ડોક્યુમેન્ટ્સ અને શું સુધારા લાવવાના છે તે માટેની ચર્ચા આપણે ટૂંકમાં જ કરીએ। આપણે અગાઉ પણ મેરેજ રજિસ્ટ્રેશન વિશે આપણા વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ, પરંતુ હાલમાં જે ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી અધિનિયમમાં જે સુધારો અને ફેરફાર લાવવાના છે તે માટે જાહેરાત કરવામાં આવી છે। તો આપણે ટૂંકમાં સમજીએ કે હવે આ જાહેરાત બાદ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં શું ડોક્યુમેન્ટ એટલે કે લગ્ન નોંધણી માટે શું ડોક્યુમેન્ટની જરૂરિયાત પડવાની છે, લગ્ન નોંધણીની પદ્ધતિ એટલે કે કેવી પ્રક્રિયા કેવી રીતના છે અને લગ્ન નોંધણી એ ક્યાં કરાવવાની રહેશે તે જાહેરાતમાં સૂચવવામાં આવ્યું છે। તો તેના આધારે આપણે હાલમાં લગ્ન નોંધણી અધિનિયમ મુજબ જે સુધારા લાવવાની જાહેરાત કરવામાં આવી છે તે આપણી સમક્ષ રાખીએ છીએ અને શું સુધારા કરવામાં આવ્યા છે અને શું સુધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે તેની વાત કરીએ। તો સૌથી પહેલાં કે લગ્ન નોંધણીની અરજી આપણે ક્યાં આપવાની રહેશે તેની વાત કરીએ તો કોઈ પણ લગ્ન નોંધણીની અરજી હુકુમત ધરાવતા એટલે કે તમારા લગ્ન જ્યાં થયેલા હોય ત્યાં હુકુમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર એટલે કે હુકુમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પાસે આપે લગ્ન નોંધણીની અરજી આપવાની રહેશે અને તેમજ લગ્ન નોંધણીનો સમયગાળો 30 દિવસ એટલે કે લગ્નની અરજી આપ્યા બાદ એટલે કે લગ્નની અરજી સૌપ્રથમ હુકુમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને આપવાની રહેશે। ત્યારબાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તે લગ્નની અરજીની ચકાસણી કરશે। ત્યારબાદ લગ્નની અરજીમાં રજૂ કરેલ તમામ પુરાવાઓ ચેક કરશે। ત્યારબાદ અરજીને અનુસંધાને જે ડેક્લેરેશન ફોર્મ અને વરવધુએ પોતાનું સરનામું તેમજ પોતાના માતા પિતાનું સરનામું, નામ તેમજ મોબાઈલ નંબર રજૂ કરેલ છે તે મોબાઈલ નંબર આધાર કાર્ડ મુજબ તેમજ જે સરનામા મુજબ માતા પિતા જે સ્થળે રહેતા હોય તે સ્થળે પોતાને એટલે કે હુકુમત ધરાવતા લગ્ન રજિસ્ટ્રારે તેને માતા પિતાને જાણ કરવાની રહેશે। તેમજ તો 30 દિવસની અંદર એટલે કે અરજી આપ્યાના 10 દિવસની અંદર હુકુમત ધરાવતા એટલે કે એરિયાના જે હુકુમત ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હોય તેઓએ વરવધુના માતા પિતાને જાણ કરવાની રહેશે। તેમજ તે જાણ કર્યા બાદ એટલે કે અરજીના 30 દિવસ બાદ લગ્નની નોંધણી કરવામાં આવશે એટલે કે લગ્ન પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે। તો ત્યારબાદ જોઈએ તો લગ્ન નોંધણી માટે ક્યાં પુરાવાઓ એટલે કે ક્યાં ડોક્યુમેન્ટની આવશ્યકતા પડવાની છે તો તેની પણ વાત કરીએ। તો સૌથી પહેલાં વરકન્યાના આધાર કાર્ડની જરૂરિયાત પડવાની છે, વરકન્યાના એલસી અથવા તેના જન્મ પ્રમાણપત્રની જરૂરિયાત પડવાની છે, તેમજ વરકન્યાને પોતે અલગ 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની જરૂરિયાત પડવાની છે, તેમજ વરકન્યાએ પોતે લગ્ન કંકોત્રી કે આમંત્રણ કાર્ડ એટલે કે આમંત્રણ પત્રિકા રજૂ કરવાની રહેશે। તેમજ વરકન્યાની જે લગ્ન સંબંધિત જે સાક્ષીઓની હાજરીમાં લગ્ન થયેલા હોય તેઓએ પોતે પોતાના આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબર તેમજ 2 અલગ ફોટાઓ રજૂ કરવાના રહેશે। તેમજ લગ્ન સમયે જે લગ્નનું વિધિ વિધાન થયેલું છે તે લગ્ન સમયનો ફોટો પણ લગ્ન યાદી સાથે રજૂ કરવાનું રહેશે। આ સિવાય ફરજિયાતપણે માતા પિતાના આધાર કાર્ડ પણ રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। તેમજ માતા પિતાના આધાર કાર્ડ સાથે જે એડ્રેસ એટલે કે સરનામું તેમજ મોબાઈલ નંબર ફરજિયાતપણે રજૂ કરવાના રહેશે કે લગ્નની અરજીમાં માતા પિતાનું આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર રજૂ કરવાના રહેશે, જેથી કરીને જે આસિસ્ટન્ટ લગ્ન રજિસ્ટ્રાર છે તેઓ 10 દિવસની અંદર માતા પિતાના આધાર કાર્ડ મુજબના એડ્રેસ ઉપર એટલે કે હાલના એડ્રેસ ઉપર તેઓ અરજી જાણ કરી શકે। 10 દિવસની અંદર આવા સુધારાઓ નવી પદ્ધતિ પ્રમાણે કરવામાં આવેલ છે તેની જાહેરાત કરવામાં આવેલ છે। તો ભવિષ્યમાં આ જે લગ્ન સુધારા વિધેયક છે જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે તે લાગુ કરશે અને આમાં પણ હજી ઘણા બધા સુધારા થઈ શકવાની શક્યતાઓ છે। તો આ લાગુ થયા બાદ આવી રીતના લગ્ન પ્રમાણપત્ર આપ મેળવી શકો છો અને લગ્ન કરવા માટે આટલા ડોક્યુમેન્ટ્સની હવે વિધેયક પસાર થયા બાદ જરૂરિયાત પડવાની છે જેની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે। તો આ વાત થઈ આપણે હાલમાં જે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો લાવવાની વાત હતી અને
તેમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડવાની છે, ફરજિયાતપણે જે ડોક્યુમેન્ટ જરૂર પડવાની છે અને જે પદ્ધતિમાં લગ્ન નોંધણીની પદ્ધતિમાં જે સુધારો કરવામાં આવેલ છે કે જે સુધારા માટે જાહેરાત કરવામાં આવેલ છે તેની આપણે વિસ્તૃત માહિતી આ વિડીયોમાં મેળવી.